અત્યારે આપણે મસાલાવાળી ખીચડી બનાવી હતી બપોરે અને એ બનાવેલી હતી. તો સાંજે આપણે શું બનાવવું, તો એના માટે થઈ અને આપણે આજે ફૂલવડા બનાવશું, જેને આપણે ખીચડીના ભજીયા પણ કહે છીએ, જેને આપણે ખીચડીના ભજીયા જેવું પણ કહે છે. પણ ફૂલવડા જે બને છે તે આપણે કુંભણિયા ભજીયા જેવા જ બને છે. તો તેના માટે મેં આ મસાલાવાળી ખીચડી લઈ લીધી છે અને એમાં આપણે ડુંગળી નાખીશું. ત્યારબાદ તેમાં આપણે લીલા મરચાં નાખીશું. તમે તમારા ટેસ્ટ મુજબ ડુંગળી કે મરચાં લઈ શકો છો. અને હવે આપણે તેમાં લીંબુ નીચોવશું. લીંબુ તમારે જેટલી ખટાશ રાખવી હોય એ પ્રમાણે ઉમેરો. ત્યારબાદ તેમાં તમે જેટલું તીખું બનાવવું હોય એ પ્રમાણે તમે મરચું ઉમેરી શકો છો. ખીચડીમાં છે જેટલે મેં ઓછું ઉમેર્યું છે. ત્યારબાદ હિંગ અને થોડી આપણે હળદર નાખશું. બાકી હળદરની કાંઈ જરૂર નથી. સાજીના ફૂલ આપણે આમાં નાખવાના નથી, કેમ કે સાજીના ફૂલ નાખીએ તો ભજીયા જેવું થાય, એટલા માટે થઈને આપણે સાજીના ફૂલ નહીં નાખીએ. તેમજ થોડું આપણે દહીં ઉમેરીશું. છાશ, દહીં જે કાંઈ હોય એ આપણે ખટાશ પ્રમાણે ઉમેરવાનું છે. હવે એમાં આપણે આવતી જાતી થોડી ખાંડ, પણ ખાંડ છે એ બને ત્યાં સુધી નથી ઉમેરવાની, પણ અમારે થોડું ગળાશવાળા જોઈએ એટલા માટે થઈને ઉમેરીશું. ત્યારબાદ તેમાં આપણે ખીચડી તો નમકવાળી જ છે, તો જેટલો આપણે આ મસાલો નાખ્યો છે અને ચણાનો લોટ નાખશું એ પ્રમાણે આપણે નિમક નાખીશું. જો વધારે નિમકની જરૂર પડશે તો આપણે ચાખીને ઉમેરીશું. હવે આપણે આમાં આ બધું જ મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે હવે ચણાનો લોટ ઉમેરીશું. અને હાથ વડે મિક્સ કરી લઈશું. લોટ કેટલો ઉમેરવો ને એ હું તમને હમણાં બતાવીશ, કેમ કે આપણે જે ખીચડી છે, ભાત છે એ જેટલા હોય એમાં એ પ્રમાણે ઉમેરવો પડે. હવે આપણે થોડું પાણી તેમાં એડ કરી દઈશું. જો જે આવો છે એટલે તમે બનાવો તો ખીચડીના દાણા લાગે, એટલે થોડો આપણે ચણાનો લોટ ઉમેરીશું. આ ખાવામાં એટલા બધા સ્વાદિષ્ટ લાગે. અને જો તમારે 5 વાગે 6 વાગે નાસ્તા માટે બનાવવા હોય ને, તો બપોરના ભાત પડ્યા હોય તો તમે બનાવી શકો છો. અથવા સવારે બનાવવા હોય તો રાતની જે ખીચડી પડેલી હોય ને તે પણ સવારે તમે બનાવી શકો છો. ફ્રીજમાં રાખી દેવાના અને પછી વહેલા કાઢી લેવાના. હવે આપણે આને થોડી વાર માટે રહેવા દઈશું, કેમ કે કેટલું ઢીલું થાય એ પ્રમાણે પછી આપણે પાણી ઉમેરીશું.
આપણે આવો લોટ બાંધી લીધો છે એ છે ભજીયા છે એ કડક રહે. તો હવે આપણે ગેસ ઉપર તેલ ગરમ થવા મૂકી દઈએ. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે અને આપણે ગેસ પણ હવે ધીમો કરી નાખ્યો છે. તો હવે આપણે ફૂલવડા મૂકવાની તૈયારી કરીશું. તો જુઓ આવા નાના નાના આપણે કોઈ પણ આકાર વગરના મૂકવાના છે. અત્યારે પેલું તેલ ફાસ્ટ છે, પછી ધીમું પડી જશે એટલે સરસ થાય. જેમ ધીમા તાપે થાય ને એમ એકદમ કડક થાય અને એકદમ કડક કરવાના, નહીંતર અંદરથી જે ખીચડી છે એ પાકી તો જાય પણ કાચી રહે. એકદમ નાના 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 મૂકવાના છે. આપણે ભજીયા બનાવીએ ને એવા મોટા મોટા તો નથી મૂકવાના. જો આ ધીમો ગેસ થઈ ગયો એટલે એકદમ સરસ મજાના ધીમા તાપે પાકશે. કુંભજોન તો એક જાતના કુંભણિયાની જેમ જ કરવાના છે. કુંભણિયા છે તો ધાણા ભાજી ને આદુ ને લસણથી બને છે અને આપણે ખીચડી અથવા ભાતથી બનાવીએ છીએ. ધીમે ધીમે આપણે પાકવા દઈશું. જો આપણા ભજીયા છે એ પાકવા જઈ રહ્યા છે અને ધીમા તાપે એકદમ સરસ મજાના ચોળવ્યા છે. જો તમે પણ એકવાર આની જરૂરથી ટ્રાય કરજો. ભાત અથવા ખીચડી જે કાંઈ પડ્યું હોય તો તે તમને બધાને બહુ ભાવશે ખરા અને ઉપયોગમાં પણ આવી જશે અને એક નવી રેસીપી જેવું થશે અને ફટાફટ બની જતા. જો તમને આ ફૂલવડા, આને કહેવાય છે ફૂલવડા, જો ફૂલવડાની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. અને આપણે એને આંગળીના મદદથી પાડવાના છે, એ ભજીયાની જેમ નથી પાડવાના. તો બધા જ ભજીયા છે એ ફૂલવડા છે તે આપણે આવી રીતે બનાવી લઈશું. ફૂલવડા એકદમ તૈયાર થઈ ગયા છે અને જો તમને કુંભણિયા જેવા જ લાગતા હશે. જો ચણાનો લોટ નાખો વધારે તો ભજીયા જેવા થાય.
લોટ છે ચણાનો ઓછો રાખવાનો અને કડક થવા દેવાના. તો